આપ સૌના મંગલમય જીવનની શુભકામના. ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓમ ભૂર્ભુવા સ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. વ્યક્તિ અને સમાજના ઉત્થાનમાં તીર્થ પ્રક્રિયાનું યોગદાન. પુસ્તકનું નામ છે તીર્થ ચેતના. ધર્મને માનવ જીવનનું અંગ બનાવવા માટે તેની આસ્થાઓ અને આદતોને સુસંસ્કૃત બનાવવાની જરૂરિયાત છે. આમાં એક હદ સુધી તો શાસ્ત્રના સાહિત્યના માધ્યમથી પણ કાર્ય થઈ શકે છે, પરંતુ વધારે પ્રભાવી અને પ્રેરક ઉપાય એ છે કે ઉત્કૃષ્ટતા સંપન્ન મહામાનવોનો પ્રત્યક્ષ સંપર્ક સામાન્ય જન કરી શકે. એમના પરમારથ અને પ્રભાવ સાથે જોડાયેલા મહાનતા જનજનને પ્રભાવિત કરે. દીપકથી દીપક જલે છે, જીવિત જ જીવન આપે છે. ઊંચે ઉઠેલા જ બીજાઓને ઊંચા ઉઠાવવા સમર્થ હોય છે. એટલે તપઃ પૂત પ્રતિભાઓને જનસંપર્કનો વધુમાં વધુ અવસર મળે છે. એટલા માટે ધર્મ ચેતનાના નિર્ધારણકર્તાઓએ પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે અને સ્થાન પણ આપ્યું છે. કથા પ્રવચનોનો સત્સંગ સાનિધ્યની પ્રક્રિયા આ માટે જ ચલાવવામાં આવી છે. સામૂહિક ધર્મ અનુષ્ઠાનોમાં ધર્મ ઉપદેશનો અભિન્ન રૂપથી જોડવામાં આવ્યા છે. દ્રવ્ય યજ્ઞનું જ્ઞાન યજ્ઞ અભિન્ન અંગ છે. પર્વ સંસ્કારોના અવસર પર જ્ઞાન ગોષ્ઠીઓ થાય છે અને પુરોહિત એ સમયે કરવા યોગ્ય કૃત્યોની વ્યાખ્યા વિવેચનો કરીને ઉપસ્થિત લોકોને સ્થિતિ સાથે કદમ મેળવીને શાલીનતા અપનાવવાની પ્રેરણા આપે છે. ધર્મ કૃત્યોને શરીર અને ધર્મ પ્રેરણાઓને પ્રાણ માનવામાં આવે છે. બંનેના સમન્વયથી ધર્મોપચારોનો ઉદ્દેશ પૂરો થઈ શકે છે. આ તથ્યને શરૂઆતથી જ માનવામાં આવેલ છે અને મનુષ્યને આસ્થાવાન બનાવવા માટે મનુષ્યો દ્વારા પ્રબળ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ બધા પ્રયત્નોમાં સૌથી અધિક મહત્વપૂર્ણ ધર્મચર્ચા તીર્થ છે. તીર્થ સ્થાપનાના બંને પ્રયોજન સર્વવિદિત છે. એકે એક સમય પર પોતાની સુવિધા અનુસાર વ્યક્તિ આવે અને એ ઉપરયુક્ત વાતાવરણમાં અરણ્યકોના તત્વધ્યાનમાં તીર્થવાસ કરીને સીમિત કાયા કલ્પનો લાભ ઉઠાવે. આ કાર્ય તીર્થ સંચાલક ઋષિ આંગતુંગોની ભાવભરી સેવા સહાયતા કરતા હતા. પોતાના સ્નેહ સૌજન્ય આતિથ્ય સત્કાર એવં ભાર ભર્યા પરામર્શથી તીર્થયાત્રીને ન્યાલ કરી દે છે. આવા વ્યક્તિત્વ જ જીવંત તીર્થ કહેવાતા હતા. પ્રાકૃતિક સૌંદર્યવાળા નદી સરોવર ઉત્સાહ ભરવાવાળા દેવાલય પણ તીર્થવાસના લાભમાં ચાર ચાંદ લગાવી દે છે અને સોનામાં સુગંધ પેદા કરે છે. આમ છતાં પણ મૂળ કેન્દ્ર તીર્થોના ઋષિ આશ્રમો અરણ્યક જ રહેતા હતા. એમાંથી મળતી પ્રેરણા તથા ત્યાં રહીને કરવામાં આવતી સાધના જ આવનારને પુણ્યફળ પ્રદાન કરતી હતી, જેની સંગતિ તીર્થ મહાત્મા સાથે પૂરી રીતે તાલમેલ બેસે છે. તીર્થતંત્રના સંચાલકોની ગતિવિધિઓ 3 ભાગમાં વહેંચાયેલી હતી. પહેલો, તીર્થવાસ માટે આવવાવાળા ધર્મપ્રેમીઓ માટે સાધના અને શિક્ષણની સમુચિત વ્યવસ્થા કરવી અને ક્રમબદ્ધ સાધના સત્ર પ્રક્રિયા પણ કહી શકાય. બીજું,
તીર્થની આજુબાજુના વિસ્તારનું એક મંડળ બનાવી તેમાં પુરોહિતોનું પરિભ્રમણ શક્ય બનાવે અને એ વિસ્તારમાં નિયમિત રૂપે ધર્મચેતના ઉત્પન્ન કરતા રહેવાની જવાબદારી નિભાવે. આ ધર્મ મંડળોની સુવ્યવસ્થા બનાવી રાખનારા મંડલાધીશ યા તો મંડલેશ્વર કહેવાતા હતા. આ મંડળોના કેન્દ્રીય સ્થાનને મઠ કહેવામાં આવતું હતું. ત્રીજું, એ વખતે એ તીર્થોમાં ટૂંકા ગાળા માટે દૂર દૂરથી લોકોના સમુદાયને આવવા માટે પ્રેરણા આપવામાં આવતી હતી. આ કાર્ય પર્વસ્નાનના રૂપમાં કરવામાં આવતું હતું. એક રીતે આ ધર્મ સંમેલનો જ હતા. અત્યારે પણ ઘણી સંસ્થાઓ પોતાના વાર્ષિક ઉત્સવો મનાવે છે અને સમયને અનુરૂપ આયોજન કરે છે. આનો ઉદ્દેશ મોટી સંખ્યામાં લોકોને ભેગા કરી એમનામાં સારી પ્રેરણા ભરવાનું જ છે. પર્વો પર તીર્થસ્થાનોનું વિશેષ મહત્ત્વ આ દૃષ્ટિએ જ બતાવાયું હતું, જેનાથી ધર્મપ્રેમીઓનો મોટો સમૂહ એક જ સમયે એકત્રિત થઈને ઋષિઓ દ્વારા આપવામાં આવતી સામાયિક પ્રેરણાઓને ધારણ કરે અને પોતપોતાની જગ્યા જઈને એ ચેતનાનો વિસ્તાર કરે. તીર્થ દર્શન માટે એમ તો ધર્મપ્રેમીઓ સદાય જતા જ હોય છે, પરંતુ વિશેષ પુણ્યફળ પર્વ સ્નાનનું માનવામાં આવે છે. એનું કારણ ઉપર દર્શાવેલ વાતમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે પર્વ અનાયાસ જ ધર્મ સંમેલનનું પ્રયોજન પૂરું કરતા હતા. જનચેતનાને ઉત્કૃષ્ટતાની દિશામાં વાળવા માટે આ આયોજનો વિશેષ રૂપે મદદરૂપ થતા હતા. કોઈ ન કોઈ વખતે ધર્મપ્રેમીઓ, ઋષિઓ, તપસ્વીઓના પણ મિલન સંમેલન થતા હતા, જેથી તેઓ સાથે મળીને સામાયિક સમસ્યાઓ પર વિચાર વિમર્શ કરી શકે, પરસ્પર સુખ દુઃખની પૂછપરછ કરી શકે, એકબીજાના અનુભવનો લાભ લઈ શકે, વધારે સંગઠિત થઈ શકે અને સમયની માંગને પૂરી કરવા માટે સાથે મળીને ઉપાય કાઢી શકે. આવા અનેક ઉદ્દેશોએ વિશિષ્ટ આયોજન સાથે જોડાયેલા હતા, જેમાં મુખ્યત્વે ધર્મપ્રેમીઓની, સંત પરિવારજકોની હાજરી આવશ્યક રહેતી હતી. કુંભ પર્વ જેવા આયોજનો આ ઉદ્દેશ્યથી નક્કી કરવામાં આવ્યા હતા. તેઓ હરતા ફરતા તીર્થ હતા. એમનું સ્થાન અને ક્રમ બદલાતા રહેતા હતા. કુંભ પર્વની યોજના દ્રષ્ટાવ્ય છે. હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન, નાસિક આ ચારેય જગ્યા પર 3 વર્ષ પછી લગભગ એક મહિનાના કુંભ પર્વ હોય છે. 12 વર્ષમાં આ ચક્ર પૂરું થાય છે. ધર્મ પ્રચારકોની સંત મંડળીઓ આ આયોજનોમાં જાય છે. આ રીતે એ વખતની વ્યવસ્થાની અનુરૂપ બનેલા એક મોટા ધર્મચેતનું ભ્રમણ પૂરું થઈ જતું હતું. આ બધા ધર્મ પ્રચારકો બધા ક્ષેત્રમાં જાય છે, ત્યાંની સ્થિતિ સમજે છે અને પરસ્પર સંપર્ક સઘન બનવાનો આનંદ પ્રાપ્ત કરે છે. જ્યાં દેશભરમાંથી ધર્મ પ્રચારકો ભેગા થતા હોય ત્યાં સામાન્ય જનતાની સાહસિક રુચિ હોવી સ્વાભાવિક છે. તીર્થ સ્નાન કરતાં પણ વધારે પુણ્ય સમજવામાં આવતું હતું સંત સમાગમ. આના માટે સાધન સંપન્ન લોકો સદાવ્રત, ધર્મશાળા વગેરે સગવડો માટે દાન પુણ્ય કરતા હતા. વિભિન્ન વર્ગોના મૂર્ધન્ય લોકો અત્યારે પણ રાજનૈતિક અને સામાજિક સ્તર પર મળતા હોય છે. પારસ્પરિક સહયોગની આપલેનો માર્ગ આ સંમેલનો દ્વારા ખુલે છે અને તેનું ઉત્સાહજનક પરિણામ પણ આવે છે. સરકારી સ્તરે સમય સમય પર આવા સેમિનારોની વ્યવસ્થા કરવામાં આવે છે, જેનાથી શિક્ષા, સ્વાસ્થ્ય, વિજ્ઞાન, ન્યાય, વ્યવસ્થા વગેરે ઉપયોગી વિષયો પર હળી મળીને ઊંડા વિચારીને પ્રગતિના ઉપાય
શોધવામાં સુવિધા પેદા થાય. કોંગ્રેસ જેવી મોટી સંસ્થાઓના વાર્ષિકોત્સવના અવસર પર એ જ મંડળ નીચે અન્ય સંગઠનો પણ આયોજન ચાલતા હોય છે. કુંભ જેવા પર્વોનું પ્રાચીન કાળમાં જ આવું રૂપ હતું. વિભિન્ન સંતોની વિભિન્ન પ્રેરણાઓ અને નિર્ધારણોની જાણકારી મેળવી અને યોગ્ય નિર્ણય લેવાની દૃષ્ટિએ આ કુંભ પર્વ જેવા આયોજનો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભૂમિકા ભજવતા હતા. એ યાદ રહે કે આ સમસ્ત ગતિચક્ર તીર્થોની ધરી પર પરિભ્રમણ કરતા હતા. વારંવાર સ્થળ બદલવાથી નવા પ્રકારની નવી વ્યવસ્થા કરવી પડે છે અને નવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સમયની અલગથી જાણ કરવી પડે છે. સ્થાનિક પરિસ્થિતિઓ સાથે તાલમેળ મેળવીને તેની વ્યવસ્થા કરવામાં વિશેષ સૂઝબૂછ સાથે વિશેષ તત્પરતા દાખવી પડે છે. પરંતુ અમુક તીર્થોમાં અમુક પર્વ પર જવાની વાત નિશ્ચિત હોવાથી નવા આમંત્રણથી લઈને વ્યવસ્થા સુધીની બધી જ ઝંઝટ દૂર થઈ જાય છે. ન તો વિદ્વાનોને બોલાવવા પડતા હતા કે ન તો જનતાને આમંત્રણ આકર્ષિત કરવાની દોડાદોડી કરવી પડતી હતી. બધું જ કામ સહજ સ્વાભાવિક રૂપથી પૂરું થતું હતું અને વિશાળકાય ધર્મ સંમેલનની વ્યવસ્થા પોતાના ગતિચક્ર પ્રમાણે સફળતાપૂર્વક પરિભ્રમણ કરતી હતી. જ્યારે તીર્થ ઉપરની ત્રણેય ભૂમિકા નિભાવતા રહ્યા હશે ત્યારે તેના સુખદ પરિણામો કેવા પ્રકારે કેટલા પ્રમાણમાં મળતા હશે તેનો પરિચય ત્યારે પણ પુરાતન ઇતિહાસ જોવાથી જાણવા મળે છે. ભૂતકાળની સ્વર્ણિમ પરિસ્થિતિઓ દેવી વરદાન હતી. તેને આ મહાન દેશના નાગરિકોને એમના દેશને સાચા અર્થોમાં ગૌરવાન્વિત કર્યા. આ દેવી વરદાન કદાચ સ્વર્ગમાંથી ઉતરતું હશે અને દેવતાઓ પોતાના પુષ્પક વિમાનમાં બેસીને વરસાવતા હશે. તેઓ આ માન્યતાને સંદિગ્ધ માનતા હોય એમને તીર્થોને એમના સંચાલક ઋષિઓને એનું કેન્દ્ર માનવામાં કોઈ આપત્તિ ન હોવી જોઈએ. જ્યાંથી ભારત ભૂમિને સર્ગોપમ પરિસ્થિતિઓથી ભરેલો બનાવવાવાળા વરદાન વર્ષ્યા કરતા હતા. આ ભૂતકાળની ચર્ચા છે, આ તથ્ય પણ છે અને ઇતિહાસ પણ. આના સાક્ષી પ્રસ્તુત તીર્થોમાં જઈને ફક્ત કરવા ખાતર કરવામાં આવતી પ્રથા પરંપરાઓને જોવાથી મળી શકે છે. જે દિવસોમાં તીર્થ જીવંત રહ્યા છે, પોતાના ઉદ્દેશની પૂર્તિમાં રચ્યા પચ્યા રહ્યા છે, ત્યારે કેટલું સૌભાગ્ય સુઅવસર જનજનને મળતો હશે. એમને યાદ કરવા માત્રથી અંતઃકરણ પુલકિત થઈ જાય છે અને એ તીર્થ પરંપરાને એનું નિર્ધારણ કરતાઓને સત પ્રણામ કરવાનું મન થાય છે. જેણે પોતાના સમયમાં લોક આસ્થાને ઉત્કૃષ્ટ બનાવવામાં પોતાની રીતે મહાન ભૂમિકા નિભાવી. આજે તીર્થોની કાયા તો વિદ્યમાન છે, પરંતુ તેનો આત્મા સુષુપ્ત થઈ ગયો છે. સુષુપ્તોની મૃત્યુની તો નથી, પરંતુ સ્થિતિમાં આચરણ મૃતક જેવું જ હોય છે. તીર્થ અત્યારે પણ વિદ્યમાન છે. ત્યાં જવાવાળાની ભીડ, સ્નાન, દર્શન, ધન, પુણ્ય વગેરે જેવા કાર્યો એવા છે કે અંતર ફક્તથી એક જ છે. જાગૃતિ સુષુપ્ત અવસ્થાની ખીણમાં જઈને પડી છે. પ્રથા રહી છે, પ્રેરણા બુઝાઈ ગઈ છે. સમયની માંગ એ છે કે આ મૂર્છાને જાગૃતિમાં બદલવામાં આવે. નવજાગરણના આ પુણ્ય પ્રભાતના તીર્થના ધર્મ બિંદુઓને ઉપેક્ષિત ન કરવામાં આવે. મેલા કપડાને ધોઈ શકાય છે,
તૂટેલી વસ્તુઓને સાંધી શકાય છે, રોગીને સ્વસ્થ બનાવી શકાય છે, અપરાધીઓ તો સુધરે છે. તો કોઈ કારણ નથી કે તીર્થોની નિજી સ્વાર્થથી અને અંધવિશ્વાસમાંથી છોડાવીને પહેલાંના જેવા રૂપમાં ન લાવી શકાય. વ્યક્તિ અને સમાજને ઉન્નત બનાવવા માટે ઉચ્ચશ્રીય આસ્થાનું નિર્માણ અને અભિવર્ધન અનિવાર્ય રૂપથી આવશ્યક છે. આ પૂર્ણ પ્રયોજન માટે ભૂતકાળની જેમ વર્તમાનમાં પણ તીર્થ સંસ્થાન મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. તીર્થ સ્થાનોમાંથી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત. વિદેશી ધર્મ પ્રચારક હિન્દુ ધર્મપ્રાય એ આક્ષેપ કરે છે કે ઈશ્વર અથવા પરમાત્મા કરતાં 33 કરોડ દેવતાઓને માનવાવાળા અને પશુ, વૃક્ષો, પથ્થરો, નદીઓ વગેરેની પૂજા કરવાવાળાનો નિમ્ન સ્તરનો ધર્મ છે. પરંતુ વાસ્તવિકતામાં આ રોપ મિથ્યા છે, જેને તેઓ અજ્ઞાનને કારણે સમજી નથી શકતા અથવા તો જાણી જોઈને જૂઠ્ઠો પ્રચાર કરવાની ચેષ્ટા કરી રહ્યા છે. બીજા ધર્મોની જેમ હિન્દુ ધર્મને પણ ખબર છે કે પરમાત્મા અથવા ઈશ્વર એક જ હોઈ શકે છે, ભલે તેની શક્તિનો આવિર્ભાવ અસંખ્ય રૂપોમાં કેમ ન થયેલો હોય. સાચી વાત તો એ છે કે કોઈ ધર્મવાળા એકેશ્વરની કેટલી પણ ડીંગ કેમ ન મારે. નિર્ગુણ પરબ્રહ્મના સ્વરૂપને સમજી શકવાની અથવા તેની વાસ્તવિકતાને પોતાની બુદ્ધિ દ્વારા ગ્રહણ કરી શકવું મોટા મોટા વિદ્વાનો માટે પણ મહા મુશ્કેલ છે. ભગવાન બુદ્ધ પોતાના શિષ્યોને હંમેશા કહેતા હતા કે આવી ભારે વાતોના વિષયમાં એમણે કોઈ વિચાર ન કરવો જોઈએ, કારણ કે આ વિષયમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય કરી શકવાનો અસંભવ છે. એનાથી કોઈ લાભ પણ નહીં થાય. એટલા માટે ભારત વર્ષના ઋષિમુનિઓએ ધર્મની વાતોને એવી બુદ્ધિગમ્ય અને વ્યવહારિક રૂપ આપ્યું છે કે જેનાથી તેઓ ધીમે ધીમે આત્મિક માર્ગ તરફ આગળ વધી શકે અને સમય આવે આત્મા અને પરમાત્માના સાચા સ્વરૂપને સમજવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકે. આ સંબંધમાં એક વિદેશી વિદ્વાન જેઓ સ્વયં ખ્રિસ્તી ધર્મના આચાર્ય હતા અને આધ્યાત્મિક વિષયોમાં ખૂબ રુચિ રાખતા હતા, હિન્દુ મંદિરો, તીર્થસ્થાનો અને ત્યાં પ્રતિષ્ઠિત મૂર્તિઓની વાસ્તવિકતા પર ખૂબ જ વિવેકપૂર્ણ અને તર્કસંગત નિવેદન કર્યું છે. નીચે એ લેખનો કેટલોક અંશ આપીએ છીએ. હિન્દુ ધર્મ હિન્દુ દેવતાઓની મૂર્તિઓમાં મોટે ભાગે ઓજસ શક્તિ ભરેલી હોય છે. ઉત્સવ વખતે જ્યારે આ મૂર્તિઓને શોભાયાત્રામાં લઈ જવામાં આવે છે ત્યારે દર્શકો પર તેનો સારો પ્રભાવ પડે છે. ઘણા મંદિરો અને તીર્થોમાં અત્યારે પણ આત્મિક શક્તિ ઉત્પન્ન કરવાવાળી ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે અને ત્યાં જવાથી તેમનો પ્રસાદ ગ્રહણ કરવાથી માનવીના હૃદયમાં શ્રેષ્ઠ ભાવોની ઉત્પત્તિ આવશ્યક થાય છે. ભારત વર્ષ વાસ્તવિકમાં ક્રિયાકાંડ અને વિધિઓનો દેશ છે. અહીંનો ધર્મ એનાથી ભરેલો છે અને અનેક વિધિઓ તો યુગોથી ચાલી આવેલી છે. એ પણ નિશ્ચિત છે. ઘણી ક્રિયાઓ પાછળ જોડવામાં આવી છે. એમાંથી ઘણી એવી ક્રિયાઓ છે જે જાતિના પ્રારંભમાં અત્યંત આવશ્યક હોય છે, પણ આર્ય જાતિ પૂરી રીતે વિકસી જવાને કારણે તેનું કોઈ કામ રહ્યું નથી. ઘણી ક્રિયાઓ થતી વખતે તેને જોવાથી સ્પષ્ટ રૂપથી ખબર પડે છે વાસ્તવિકતામાં એનો અર્થ શું રહ્યો હશે. પરિસ્થિતિ બદલાઈ જવાથી અત્યારે એ અર્થ શૂન્ય થઈ ગઈ છે અને તેનું કોઈ ફળ ઉત્પન્ન થતું નથી. આ વિધિઓ નવા માનવીઓ માટે ઉપયોગી હોય છે,
અને ઘણાને એમાંથી આનંદ અને લાભ પણ મળે છે. પણ વાસ્તવિકતામાં એ ક્રિયાઓ અથવા વિધિઓ વિના કામ ન ચાલી શકે તેવી વાત નથી. ઉન્નત પ્રાપ્ત પુરુષોને એ બંધન કરતા નથી, ભલેને લોકરિવાજને કારણે એનું પાલન કરતો રહે. પણ સૌથી મોટી એ વાત છે કે આજકાલના ધર્મ ક્રિયાઓ કરવાવાળા પુરોહિતોમાં આ શક્તિનો અભાવ થવા લાગ્યો છે, જેના આધાર પર પહેલાંના વખતમાં આ ક્રિયાઓ સાક્ષાત ફળ આપવાવાળી હતી. અત્યારે એ લોકો પોતાની ઈચ્છા શક્તિનો પ્રયોગ કરતા નથી. તેઓ મંત્ર તો બોલે છે, ભૂર ભુવસ્વ, પણ તેના ઉચ્ચારણથી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. પહેલાંના વખતમાં ઈચ્છા શક્તિ પણ એમાં લગાવતા હતા અને પોતાની તથા ઉપસ્થિત પ્રભાવગ્રાહી અથવા કોમળ પ્રકૃતિવાળા લોકોના ચેતના તંત્ર પર મંત્ર ઉચ્ચારણ કરતી વખતે એક લોકમાંથી બીજા લોકમાં પહોંચાડી દે છે. એ વાત સાચી છે. એ પ્રકારની અસર થોડીવાર માટે રહેતી હોય છે. આ ક્રિયાઓ પૂરી થઈ જવાની સાથે એમાં મોટા લેવાવાળા ઉચ્ચ લોકોની ચેતના પણ જતી રહેતી હતી, પરંતુ તેમના માટે આ એક મહત્ત્વપૂર્ણ અનુભવ રહેતો હતો. અને બીજી વાર જ્યારે આવી ક્રિયા કરવામાં આવતી ત્યારે તેમાં ઉચ્ચ પ્રકારની ચેતના જાગૃત થતી હતી. આ પ્રકારે ઉપાસકોની આત્મશક્તિનો નિરંતર વિકાસ થતો રહેતો હતો. પરંતુ આજકાલ કદાચ જ આવું કાર્ય ક્યાંક થાય છે. આજકાલ આચાર્ય હવનકુંડમાં સમિધા રાખે છે અને અગ્નિ આહ્વાનનો મંત્ર બોલે છે, પછી દિવાસળીથી અગ્નિ પ્રજ્વલિત કરી નાખે છે. પ્રાચીન કાળમાં અગ્નિના અધિષ્ઠાતી દેવ સાક્ષાત આવતા હતા એવું પુરાણની કથાઓમાં બતાવવામાં આવ્યું છે. કારણ એટલું જ હતું કે તે વખતે બધા લોકો પોતાની ઈચ્છા શક્તિનો ઉપયોગ પણ એક સાથે કરતા હતા. હવે આ ક્રિયાઓનું બાહ્ય સ્વરૂપ રહ્યું છે, જેમાં ફળ પણ નામ માત્રનું રહી ગયું છે. તીર્થયાત્રાની પ્રથા પણ બિલકુલ તર્ક અને વિજ્ઞાનથી સિદ્ધ થયેલી છે. જ્યાં કોઈ પવિત્ર મનુષ્ય કાર્ય કર્યું હોય ત્યાં લગભગ મોટા મોટા મંદિરો બનાવવામાં આવતા હતા. આ મંદિર ક્યારે કોઈ મહાપુરુષના અસ્થિઓ ઉપર બનાવવામાં આવ્યા છે. આ પ્રકારના મંદિર ભલે કોઈ પણ ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યા હોય, પ્રખર ઓજસના કેન્દ્ર બની જાય છે, જે સેંકડો હજારો વર્ષ સુધી પણ સ્થિર રહી શકે છે. જ્યારે કોઈ પ્રભાવશાળી અથવા કોમળ પ્રકૃતિવાળા વ્યક્તિ આવા સ્તર પર પહોંચે છે ત્યારે તેને આ અસરનું જ્ઞાન થાય છે અને આ અસરનો લાભ પણ તે અવશ્ય મેળવે છે. જ્યાં પણ ઊંચા પ્રકારના કંપન પેદા થાય છે ત્યાં પોતાના ક્ષેત્રમાં આવનારા મનુષ્ય કંપન અથવા ચેતનાને પોતાની ઊંચાઈ સુધી ઉઠાવે છે. જો કોઈ યાત્રી આવા સ્થાનો પર કેટલાય દિવસો રહે તો અને એના પર ત્યાંના ઓજસનો પ્રભાવ પડે તો અવશ્ય તેને આત્મિક લાભ મળશે. પરંતુ આ લાભ જુદા જુદા લોકોને પોતાના પ્રભાવ ગ્રહણ કરવાની યોગ્યતા ક્ષમતા પ્રમાણે ઓછા વધતા પ્રમાણમાં મળે છે. તીર્થોનું પ્રયોજન એવં પુરાતન સ્વરૂપ. તીર્થ મહાત્મ્ય સંબંધી પુરાતન શાસ્ત્ર માન્યતાનો પ્રભાવ હજુ પણ એવો જ છે. દર વર્ષે લાખો કરોડની સંખ્યામાં ધર્મપ્રેમી તથા પર્યટક આ કારણે એકલા અથવા સહપરિવાર નીકળે છે. રેલવે બસોમાં અડધી ભીડ તો લગભગ આ ઉદ્દેશે નીકળવાળાની હોય છે. તીર્થયાત્રાને અત્યંત પૂર્ણ ફળ આપનાર માનવામાં આવે છે. એટલે એની જે
તીર્થોમાં આસ્થા છે ત્યાં જવામાં પોતાનો સમય અને પૈસા ખર્ચે છે, તેઓ રસ્તાની મુશ્કેલીઓનો વિચાર નથી કરતા. ધર્મ ધારણાના અનેક સિદ્ધાંતો અને આદર્શોને લોકો ભૂલી ગયા છે, પરંતુ તીર્થયાત્રા પ્રત્યેક ઉત્સાહ ઘટ્યો નથી, વધ્યો છે. પહેલાં વાહનોને અભાવે તથા રસ્તાઓની મુશ્કેલીને જોતા લોકો જીવ હથેળીમાં રાખીને જ આ દુઃસાહસ કરવા નીકળી પડતા, પરંતુ હવે એવી વાત નથી. વાહન વ્યવહારની સુવિધા અને જોવાલાયક સ્થળોની વૃદ્ધિ થવાથી હવે આ દિશામાં ઉત્સાહનો ઘણો વધારો થયો છે. તીર્થયાત્રાઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. કેવળ હિન્દુઓની જ નહીં, મુસ્લિમ મક્કા, ખ્રિસ્તીઓનો જેરુસાલેમ, બૌદ્ધ સારનાથ, શ્રાવસ્તી જાય છે. તેઓ લાંબી યાત્રાઓમાં સમય પણ વધુ લાગે છે અને ખર્ચ પણ વધારે થાય છે, છતાં પણ તેમનો ઉત્સાહ ઘટ્યો નથી. આનું કારણ પણ છે. તીર્થોનું મહાત્મ્ય એમ જ નથી બતાવ્યું, પરંતુ તેની પાછળ કેટલાક સબળ સિદ્ધાંત અને કારણો પણ છે. તીર્થોમાં કેવળ મકાનો કોઈ પ્રખ્યાત ધનાદય લોકો દ્વારા બનાવવામાં આવ્યા નહોતા, કેવળ પ્રાકૃતિક દ્રશ્યો ભરપૂર નહોતા, પરંતુ ત્યાંની ઋષિ મુનિઓએ પ્રસ્થાપિત કરેલી ગતિવિધિઓ એવી હતી જેના સંપર્કમાં આવવાથી યાત્રીઓની શ્રદ્ધા ભાવનામાં વધારો થતો હતો અને ત્યાં જાણવા શીખવાનું એટલું બધું હતું કે યાત્રાનો શ્રમ અને વ્યય એની સામે તુચ્છ લાગતો હતો. તે આશ્રમ સર્વસાધારણ માટે ખુલ્લા હતા અને આગંતુકોને ત્યાં ચાલતી પ્રવૃત્તિઓથી પૂરેપૂરો લાભ મેળવવાનો અવસર પ્રાપ્ત થતો હતો. તીર્થો એક રીતે શિક્ષણના કેન્દ્રો અને ચિકિત્સાલય હતા. બાળકોને ગુરુકુળ પદ્ધતિથી, વાનપ્રસ્થોને લોકમંગલની સત્પ્રવૃત્તિઓ વધારવા માટે ઘણું બધું જાણવા મળતું હતું. વયોવૃદ્ધ આગળના જન્મ માટે સુસંસ્કાર ગ્રહણ કરવા માટે ત્યાં જ રહી જતા હતા. તેમણે સાંસારિક લોભ મોહના બંધનોને તોડી નાખ્યા હતા અને તેઓ પરમાર્થ પરાયણ જીવન જીવવા માટે તીર્થોમાં જ પોતાને સમર્પિત કરતા હતા અને ત્યાંના અનુશાસનમાં રહીને અનેક સત્પ્રયાસ વ્યાપક ક્ષેત્રમાં કરતા હતા. સદગ્રસ્તોને વધારે મળતી નથી, પરંતુ પણ સમય મળે તેવા તીર્થસ્થાનોની સાધના કરતા હતા. પોતાની શારીરિક, માનસિક આદિ વ્યાધિઓને ઓછી કરે છે. અંતર્મન પર ચડેલા કશાય કલ્મશોના પળને દૂર કરવાની તપશ્ચર્યા કરી, પાપનું પ્રાયશ્ચિત કરી પોતાના અંતરાત્માને નિર્મળ કરતા હતા. શારીરિક રોગોનો ઉપચાર કરાતો હતો. સ્વાધ્યાય અને સત્સંગના માધ્યમથી તેઓ પોતાના દૃષ્ટિકોણનું પરિશોધન કરતા હતા અને વ્યક્તિગત વિકાસ માટે પોતાની મનસ્થિતિ એવં પરિસ્થિતિઓને અનુરૂપ માર્ગદર્શન પરામર્શ ઋષિકલ્પ લોકો પાસેથી મેળવે છે. ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટેની કાર્ય પદ્ધતિનું પરિસ્થિતિ પ્રમાણેનું નિર્ધારણ પણ આ લોકો જ કરે છે. આ રીતે એક પ્રકારે આગંતુકોનો માનસિક કાયાકલ્પ જ થઈ જતો હતો. સપરિવાર લોકો એટલા માટે આવતા હતા કે સ્ત્રીઓને પરિવાર નિર્માણની ઉચ્ચ સ્ત્રીય પ્રેરણા મળી અને તેઓ પરિવારના નાના એકમમાં સ્વર્ગનું અવતરણ કરી શકે. નારી એ એવી ખાણ છે જેની સ્થિતિ ઊંચી રહેવાથી તેમાં નરરત્ન પેદા થાય છે અને પોતાનું તથા પોતાના પ્રભાવ ક્ષેત્રનું કલ્યાણ ઉત્કર્ષ કરે છે. નારીની વરિષ્ઠતાનો પ્રભાવ નર પર પડવો જ જોઈએ. તેને દેવી એટલા માટે કહેવામાં આવી છે
કે તેઓ ઘરના ગ્રહલક્ષ્મીની ભૂમિકા નિભાવે છે અને ઘરમાં સુખ શાંતિનો અભાવ થવા દેતી નથી. બાળકોને તીર્થ એટલા માટે લઈ જવામાં આવતા હતા કે તેમના ષોડશ સંસ્કાર ઘરના અવ્યવસ્થિત વાતાવરણ કરતાં તીર્થ સ્થાનોમાં જ થાય. નામકરણ, અન્નપ્રાશન, મુંડન, વિદ્યારંભ, દીક્ષા, જનોઈ વગેરે સંસ્કાર પ્રભાવશાળી વાતાવરણમાં થવાથી એક તો ખર્ચ ઓછો થતો હતો, બીજું બાળકો પર એ દિવ્ય વાતાવરણનો પ્રભાવ પણ અસાધારણ પડતો હતો. તેઓ પોતાના બાળકોને ગુરુકુળમાં ભણાવવા ઈચ્છતા હતા. એમના માટે એવી વ્યવસ્થા ત્યાં હતી. લોકો ઈચ્છતા હતા કે મરણો ઉપરાંત તેમના અસ્થિઓ તીર્થ નદીઓમાં વહેવડાવવામાં આવે. પૂર્વજોના શ્રાદ્ધ તર્પણ નિમિત્તે પણ ઘર કરતાં ત્યાં તીર્થમાં શાંતિપૂર્વક આ કાર્ય કરવું ઉત્તમ માનવામાં આવતું હતું. જે રીતે કોઈ ઉત્તમ જલવાયુવાળા વાતાવરણમાં બનેલા સેનિટોરિયમમાં લોકો ચિકિત્સા કરાવે છે અને ગુમાવેલા સ્વાસ્થ્યને પાછું મેળવે છે, આવો જ લાભ તીર્થ સેવનથી મળતો હતો. થોડા સમય ત્યાં રહીને લોકો અનુભવતા હતા કે ત્યાંના અપ્રત્યક્ષ અને પરોક્ષ દિવ્ય તરંગો એવા હોય છે કે જેમાં થોડા સમયનો નિવાસ પણ લગભગ એવી જ ભૂમિકા નિભાવે છે. જેવી રીતે ફળ ફૂલથી લદાયેલા ભાગમાં નિવાસ કરતા દિવ્ય સુગંધ અને પૌષ્ટિક આહાર મળે છે. સ્વાતિની બૂંદ છીપમાં પડે છે તો મોતી, વાંસમાં પડે તો વંશલોચન, કેળમાં પડે તો કપૂર પેદા થાય છે. ચંદનના ઝાડની આજુબાજુ ઉગેલા ઝાડ ઝાંખરા પણ સુગંધિત થઈ જાય છે. એવી રીતે તીર્થમાં રહેનારને પણ એવો જ લાભ મળતો હતો. તેઓ અનુભવ કરતા હતા કે તીર્થ એ ધરતી પર બનેલા સ્વર્ગ સમાન છે. સંસારના વાતાવરણમાં જ્યાં સ્વાર્થ, વિલાસ, અહંકાર અને મારામારીનું વાતાવરણ છવાયેલું હોય છે, ત્યાં અહીં તીર્થનું વાતાવરણ સર્વદા જુદું છે. અહીં આત્મશોધનનું પુણ્ય અને લોક કલ્યાણનો પરમાર્થ ભેગો કરવો એ જ એકમાત્ર ઉદ્દેશ રહે છે. આવી દશામાં એ સંપર્ક સૌભાગ્યને લોકો પારસમણીનો સ્પર્શ ગણે. લોખંડને સોનામાં બદલાતું પ્રત્યક્ષ નિહાળે તો કોઈ આશ્ચર્ય ન કહેવાય. સંસારિક કામનાઓ તો એવી છે જે પૂર્ણ થવાથી આગમાં બળતણ હોમા જેવી વિસ્તરતી જ રહે છે, પરંતુ આત્માની આવશ્યકતાઓ અને આકાંક્ષાઓને તૃપ્ત કરવાનો અહીં ઉચિત સહયોગ રહેતો હતો. અને રહેવાવાળા અને કલ્પવૃક્ષની નજીક પહોંચ્યા હોય એવી અનુભૂતિ કરતા હતા. સુષુપ્ત આધ્યાત્મિક શક્તિઓ પણ જાગૃત થઈ જતી હતી. એટલા માટે એને નવપ્રભાત દ્વારા કમળના પુષ્પને ખીલવા જેવી વિશેષતાઓથી ભરેલો સુયોગ માનવામાં આવતો હતો. પગપાળા યાત્રાથી, હવા પાણીના ફેરફારથી સ્વાસ્થ્ય સુધારોનો અનુભવનો અદ્ભુત લાભ મળે છે. હકીમ લુકમાન પોતાના દર્દીઓને નિત્ય થોડો સમય ચાલવા માટે સલાહ આપતા હતા. એમના આ પ્રયોગથી અગણિત લોકોએ તેમનું ખોયેલું સ્વાસ્થ્ય પાછું મેળવ્યું હતું. તીર્થયાત્રીઓની સત્સંગ મંડળીઓ રસ્તામાં જ્યાં જ્યાં બેસતી ત્યાં ભજન ગાવાનું શરૂ કરતી હતી. રાત્રે જ્યારે રોકાતી હતી ત્યાં એક સુંદર ધાર્મિક સમારંભ અનાયાસ જ થઈ જતો હતો. મંડળીઓ ગામની સમસ્યાનું સમાધાન બતાવતી હતી. જ્યાં વિદ્વાન મહાન લોકો પહોંચી શકતા નથી ત્યાં તીર્થ મંડળીઓ ત્યાંથી નીકળીને પછાત ક્ષેત્રમાં પ્રગતિશીલતાનું વાતાવરણ બનાવતી હતી. આ એક એવી જ સેવા હતી કે જેવી રીતે
વાદળ ખેતર પાસે જઈને પાણી વરસાવે છે. સૂર્ય ચંદ્ર કોઈના બોલવાની પ્રતીક્ષા ન કરતા અનાયાસ જ પ્રકાશ ફેલાવે છે. તીર્થયાત્રીઓની મંડળીઓ આ આયોજનને પૂર્ણ કરતાં વાતાવરણમાં નીતિ નિષ્ઠાનો ઉત્કર્ષ કરતી હતી. પ્રાચીન કાળમાં ઋષિઓના ગુરુકુળ પણ આ પ્રકારની રીતિનીતિ અપનાવતા હતા અને પોતાના વિદ્યાર્થીઓને ભણાવતા જુદા જુદા પ્રદેશોમાં ફરતા રહેતા હતા. આ ચાલતા ફરતા ગુરુકુળ સામાન્ય માણસોમાં જેટલી પ્રેરણા આપતા હતા એટલી સ્થિર વિદ્યાલયોથી પણ સંભવ નથી. ભલે તેમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને કેટલી પણ સુવિધા ન હોય. તીર્થયાત્રાનું આ સ્વરૂપ ઘણા લાંબા સમય સુધી પ્રચલિત રહ્યું. તેની કેટલીય શાખાઓ નીકળી. તીર્થસ્થાનોની દેવ પ્રતિમાઓને નાના રથમાં રાખી તેનું દર્શન કરાવવાનો એક પરિભ્રમણ કાર્યક્રમ બનાવતા હતા, જેનાથી ઘર બેઠા જનસાધારણને ભગવાનના દર્શનનો લાભ અનાયાસ જ મળતો રહે. અત્યારે આ જૂની પુરાણી પ્રથા પરંપરાઓના અવશેષ કોઈ તીર્થની સીમાઓના પરિક્રમણના રૂપે ચિહ્ન પૂજાના રૂપમાં જોવા મળે છે. ગોવર્ધન પરિક્રમા, નર્મદા પરિક્રમા, વ્રજ 84 કોષ પરિક્રમાના રૂપે આ પ્રથા અત્યારે પણ જોવા મળે છે. શિવરાત્રિના દિવસે લોકો ગંગાજળ ખભા ઉપર કાવડમાં ભરીને લાવે છે અને પોતાના સ્થાનીય શિવ મંદિર પર એ જળ ચઢાવે છે. રસ્તામાં ભજન અને દોહા ગાય છે. આ પુરાતન તીર્થયાત્રાનો ધ્વંસાવશેષ છે. યાત્રીઓ પણ હવે આ ભૌતિક દૃષ્ટિએ પણ લાભદાયક માનવા લાગ્યા છે. આનાથી પૈસાનો ફેલાવો થાય છે. વાહનવાળાને અને મજૂરો લાભ ઉઠાવે છે. વેપારીઓને વેચાણ થાય છે. સરકારને ટેક્સ મળે છે. આ દ્રષ્ટિને ધ્યાનમાં રાખતા આપણા દેશમાં અનેક ધાર્મિક મેળાઓ થાય છે, જેમાં પુરાતન કાળમાં ધર્મ પ્રચારક આવા જ બાના હેઠળ મળતા હતા અને ભાવિ યોજનાઓ બનાવતા હતા. પરંતુ હવે તો તેઓ વ્યવસાય અને પ્રચારનું માધ્યમ માત્ર રહી ગયા છે. અસ્તુ.